સુરતના ઈચ્છાપુર પોલીસને મળી મોટી સફળતા। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર વિસ્તારમાંથી 16 વર્ષની સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ વાલીએ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। 3 મહિનાની સઘન તપાસ બાદ સફળતા મળી છે। સુરત પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત 3 મહિના સુધી સગીરાની શોધખોળ કરવામાં આવી રહી હતી। બિહારનો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બિહાર સિવાનનો વતની આરોપી વિકી ઉર્ફ વિકી મુન્નીલાલ દીનાનાથ પ્રસાદ સગીરાને લગ્નની લાલચ આપીને તેના વાલીના કાયદેસરના સગામાંથી અપહરણ કરી ગયો હતો। બંને ગોવા ખાતે હોવાની પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસની ટીમે ત્યાં જઈને ભોગ બનનાર સગીરા અને આરોપી બંનેને સુરત લાવ્યા છે। सूरत शहर अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ગુનો આચરવામાં આવે તો તેને એની જાણ જો પોલીસ સ્ટેશને જે થાય એના ઉપર તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી અને નોંધીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે। જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી। જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી મુન્નીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે તથા આગળની કાર્યવાહી રિમાન્ડ લેવાની તથા વધુ પૂછપરછ વગેરે જે કાર્યવાહી છે કાયદેસરની એ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે।